વાવથરાદ જિલ્લાના સરહદી થરાદ શહેરમાં ભગવાન જગન્નાથજીની 36મી રથયાત્રા પૂર્વે ઠાકોર સમાજ દ્વારા શ્રદ્ધાપૂર્વક ₹85,000નું ભવ્ય મામેરું ભરાયું હતું અને ભગવાન બહેન સુભદ્રાજી તેમજ ભાઈ બલભદ્રજી સાથે મામાના ઘરેથી નાસિક ઢોલના નાદ સાથે પરત પધાર્યા હતા। થરાદ તાલુકાના ઠાકોર સમાજ દ્વારા આયોજિત આ ભવ્ય મામેરાના પ્રસંગને લઈને સમગ્ર પંથકમાં ભારે ઉત્સાહ અને ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે। અષાઢી બીજના પાવન પર્વે યોજાનારી રથયાત્રા પૂર્વે ઠાકોર સમાજ દ્વારા પ્રભુ જગન્નાથજીને અનોખી ભેટ સોગાદો સાથે ₹85,000નું મોસાળું અર્પણ કરવામાં આવ્યું હતું। આ ધાર્મિક વિધિ સંપન્ન થયા બાદ મામાના ઘરેથી ભગવાન જગન્નાથજી બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્ર સાથે નાસિક ઢોલના તાલે અને વાજતે ગાજતે વિજયયાત્રા સ્વરૂપે પોતાના ઘરે પરત પધાર્યા હતા। આદેશ મંદિરથી નીકળેલી આ ભવ્ય શોભાયાત્રામાં બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર, પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત, અગ્રણી ડીડી રાજપૂત, શૈલેષભાઈ પટેલ અને ઉમેદદાન ગઢવી સહિતના રાજકીય તેમજ સામાજિક આગેવાનો પ્રેરક ઉપસ્થિતિમાં જોડાયા હતા અને ભગવાનના રથ સમક્ષ શીશ નમાવી આશીર્વાદ લીધા હતા। પ્રભુનું પોતાના નિજધામમાં પુનરાગમન થતાં જ નવા રામજી મંદિર ખાતે ભક્તોનો ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો, જ્યાં શ્રી રામ સેવા સમિતિના પ્રમુખ, સભ્યો અને મોટી સંખ્યામાં ઉમટી પડેલા માઈ ભક્તોના ઘોડાપૂર વચ્ચે ભગવાનનું કુમકુમ તિલક અને આરતી ઉતારીને શાસ્ત્રોક્ત વિધિથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। આ રૂડા અવસરે સમગ્ર વિસ્તાર હરિભક્તિના રંગમાં રંગાઈ ગયો હતો અને પ્રભુના દર્શન કરવા માટે ભક્તોની લાંબી લાઈનો જોવા મળી હતી। આ ભક્તિસભર મહોત્સવમાં ઉપસ્થિત તમામ અગ્રણીઓ અને ભક્તોએ થરાદમાં યોજાનારી 36મી રથયાત્રા એકદમ શાંતિપૂર્ણ અને ભાઈચારાના માહોલમાં સંપન્ન થાય તેવી મનોકામના વ્યક્ત કરી હતી। ભગવાનના આ વિજય પ્રસ્થાન અને ભવ્ય મામેરાની વિધિએ સમગ્ર થરાદ પંથકમાં ભક્તિ અને આસ્થાનો અનોખો ત્રિવેણી સંગમ સર્જ્યો હતો, જેમાં શ્રદ્ધાળુઓ લીન બન્યા હતા। ભગવાન જગન્નાથની ઓલ જે ઇન્ડિયામાં અને અમદાવાદમાં 149મી રથયાત્રા અને થરાદની આ 36મી રથયાત્રામાં અહીંની પરંપરા અને સંસ્કૃતિ પ્રમાણે આજે દરેક સમાજને દર વર્ષે અલગ અલગ સમાજને મામેરું ભરવા માટેનો મોકો અહીંના જે ટ્રસ્ટીઓ છે અને આયોજકો મારફત એની ગોઠવણી કરવામાં આવેલી છે। એના ભાગરૂપે આજે આ 36મી જે ભગવાનનું જે મામેરું કરવાનું છે એ આજ ઠાકોર સમાજના જે મારા પ્રમાણે એમનો વારો આવેલો છે। અમારો ભગવાન જગન્નાથનું મામેરું અહીંની પરંપરા પ્રમાણે જે લિમિટ નક્કી કરેલી છે ₹51,000 અને ભગવાનના વાઘા સાથેનું મામેરું ભર્યું। ઠાકોર સમાજ અને સમગ્ર મંદિરના આમંત્રણને માન આપીને તમામ સમાજના આગેવાનો પણ અહીં હાજર રહ્યા અને મોટા પ્રમાણમાં એમને જે ચાંદલો કહેવાય એ પણ એમને રકમ એકઠી કરીને આવતીકાલે જ્યારે રથયાત્રાનું પ્રસ્થાન થશે ત્યારે એની અંદર જે વાપરવાનું છે એ પ્રમાણે નિયમ પ્રમાણે વાપરશે। હું ભગવાન જગન્નાથને પ્રાર્થના કરું કે સર્વ સમાજ હળીમળીને ભાઈચારાની ભાવના રાખે અને આવતીકાલે જ્યારે રથયાત્રા ભગવાન પરિભ્રમણ કરવાના છે ત્યારે આ વિસ્તારના તમામ ધર્મના તમામ સમાજના લોકો જોડાશે અને ભગવાનને પ્રાર્થના કરશું અમે બધા અને આપણે સૌ ભગવાનને પ્રાર્થના કરીએ કે આજે જગતનો તાત ખેડૂત હોય, પશુ પક્ષી હોય, તમામ જે ભગવાન પર આધાર રાખીને આશા રાખીને બેઠા છે કે વરસાદ થાય, તો કાલે મુસળધાર વરસાદ સાથે ભગવાન જગન્નાથની જે રથયાત્રા નીકળે, પરિભ્રમણ કરે અને સર્વ સમાજને આશીર્વાદ આપે, ભાઈચારાની ભાવના રાખે અને જે સમાજો જે ક્ષેત્રમાં છે તમામ લોકોને સુખાકારી મળે અને જ્યાં છે ત્યાં ઉત્તરોત્તર પ્રગતિ કરવા માટેના ભગવાનના આશીર્વાદ મળે એ જ ભગવાન જગન્નાથને પ્રાર્થના કરું છું। ગુજરાતની કૃષિ સંસ્કૃતિ માટે શુકનવંતી ગણાતી અષાઢી બીજના પવિત્ર દિવસે થરાદ ખાતે યોજાયેલી પ્રભુ જગન્નાથજીની આ ભવ્ય વિજય યાત્રા અને મામેરાના દર્શન કરી હજારો શ્રદ્ધાળુઓ ધન્ય બન્યા હતા અને આગામી સમયમાં મેઘરાજા મન મૂકીને વરસે તેવી આશા વ્યક્ત કરી હતી। હાજાજી રાજપૂત, BK ન્યૂઝ ચેનલ, થરાદ।